શ્રીમદ ભગવદ્ ગીતામાં એક શ્લોકમાં કીધું, શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય. જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચી રેણાધિ ગચ્છતિ. શ્રદ્ધાવાળાને જ્ઞાન થાય છે, કારણ કે શ્રદ્ધા વગરનું યજ્ઞ કર્મ પણ ઉલટું પરિણામ આપનારું હોય છે. શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતે ઇન્દ્રિય. કારણ કે ભેગો ઇન્દ્રિયોનો સંયમ પણ જોઈએ છે. ઇન્દ્રિયો કાબુમાં ન હોય તો પણ કામ સફળ ન થાય. જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિ મચી રેણાધિ ગચ્છતિ. કારણ કે જ્ઞાન પ્રાપ્ત થયા પછી એને પરમ શાંતિનો અનુભવ થાય છે. એક ગુરુના હજારો શિષ્યો હતા. તો એક શિષ્યએ ગુરુને પ્રશ્ન કર્યો કે જ્ઞાન તો તમે બધાને એક જ આપો છો, છતાંય અમુક લોકોમાં પ્રગટ થાય છે ને અમુક વર્ષો પછી પણ એની જાય છે. જેમ અર્જુન બાપા પાસે હજારો લોકો સમજ્યા, ઘણા લોકોએ ચાદર પણ હોય ગઈ, છતાંય 40 વર્ષથી આ એક જગ્યાએ સત્સંગ આલે છે કે ચાદર ઉઠેલા વ્યક્તિ રાજકોટમાં ઘણા છે ને ઉપદેશ લીધેલી વ્યક્તિ પણ ઘણી છે. સદગુરુ જેના હાચા એ હવને હરખા ગણે, કારણ કે એને તો જ્ઞાન બધાને એક જ પ્રકારનું હોય, એને કોઈ ભેદભાવ નથી. આમ તો કે અમુક લોકોમાં જ પ્રગટ થાય ને અમુક લોકો વર્ષો પછી પણ અહીંયા કેમ છે? તો કે એ જ્ઞાન લીધેલા શિષ્યોમાં 3 સદગુણ હોવા જરૂરી છે. પહેલી તો શ્રદ્ધા. લૌકિક બિઝનેસ કરવો હોય તો આપણે કરોડો રૂપિયાનું રોકાણ કરી, શ્રદ્ધા હોય છે કે આના કરોડના હવા કરોડ ભરશું તે જ આપણે બિઝનેસ કરી છે, છતાંય કમનસીબે નુકસાની આવતી હોય છે. તો આમાં પણ પહેલો સદગુણ શ્રદ્ધા જોઈએ. તો શ્રદ્ધા ઘણા લોકોમાં હોય છે, પણ બીજો સદગુણ છે તત્પરતા. શ્રદ્ધા તો જોઈએ પણ ભેગી પાછી તત્પરતા પણ જોઈએ. જેમ મોટો ફાયદો થવાનો હોય તો મારા દેશ છોડી વિદેશી જાય છે કે નહીં, એ કેવી તત્પરતા હોય ત્યારે જાય, એવી જ તત્પરતા આમાં પણ હોવી જોઈએ. શ્રદ્ધા પછી તત્પરતા, તત્પરતા પછી સમર્પણ ભાવ. એટલે કે શ્રદ્ધા પણ ઘણા શિષ્યોમાં હોય, તત્પરતા પણ હોય, પણ સમર્પણ ભાવ નહીં હોય ને તો અહંકાર ઉભો થાય. અહંકાર છે ને પાછું વ્યક્તિનું પતન કરાવશે. સદગુરુ કરે એમ જ થાય છે, વ્યક્તિ માત્ર નિમિત્ત છે. જો કરતા સો સદગુરુ કરતા, સંત કરે નહીં આપા. છતાંય વ્યક્તિ પોતે એમ માને છે કે હું કંઈક કરું છું, મારાથી કંઈક થાય છે. ભગવાન સદગુરુ મારા શિષ્યને કહે છે કે मैं जानता हूं तो वही करेगा जो तू चाहता है. એટલે સમર્પણ ભાવ હોય તો સદગુરુને પૂછ્યા વિના કોઈ વ્યક્તિ કઈ કરે નહીં. सदगुरु शिष्य ने किए थे कि मैं जानता हूं तू वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूं. लाख कोशिश करे छतांय व्यक्तिનું ધાર્યું થતું હરેક વ્યક્તિનો અનુભવ છે. मैं जानता हूं तू वही करेगा जो तू चाहता है, लेकिन होगा वही जो मैं चाहता हूं. जो मैं चाहता हूं वही तू जो करेगा तो होगा वही जो तू चाहता है. કારણ કે સદગુરુ જે ચાહે છે એ પ્રમાણે શિષ્યનું આચરણ જો બની જાય ને
તો એ વ્યક્તિ શિષ્ય જે ઈચ્છતો એ પ્રમાણે બને. પણ પોતાની ઈચ્છા પ્રમાણે વર્તે છે એટલે ખતા ખાય છે. એટલે સમર્પણ ભાવ છે ને એમાં ખૂબ જરૂરી છે. શ્રદ્ધા, તત્પરતા અને સમર્પણ ભાવ. કારણ કે આ ભગવાન છે એ શરણાગતિના પદ ઉપર છે. ગુરુજી એને બે માર્ગ બતાવેલા કે તમારે શરણાગતિ જોઈ છે કે સત્તા જોઈ છે. તો એમાં પણ એને એનો મત નો આપ્યો કે તમે કયો ગુરુજી મારા માટે કયું શ્રેષ્ઠ છે. તો અર્જુન બાપા કે હું કહું તમે રહી જાઓ. તો કે હા. તો કે તમારા માટે છે ને શરણાગતિ ભાવ છે ને એ શ્રેષ્ઠ છે. એટલે એ કાંઈ બીજી સત્તા હાથમાં ન લે. કારણ કે સત્તાધીશમાં પડવાના ચાન્સ બહુ મોટા છે. શરણાગતિમાં પડવાનો ચાન્સ નથી. એમાં કંઈ મોટું ડેવલપ ન થાય. એ જેમ રાખે એમ તમારે રહેવું પડે. जप करने से, तप करने से, व्रत योग और उपासना करने से इतना लाभ नहीं होता जितना लाभ अनन्य भाव से शरणागत होने से होता है. કોઈ નઈ સંતાન ધનવાન શેઠ હોય અને કોઈ અનાથ બાળકને એ ગોદમાં લઈ લે તો સમયની મર્યાદાએ એ શેઠની તમામ સંપત્તિનો એ બાળક માલિક બની જાય. એટલે શરણાગતિ ભાવ છે ને એ સર્વશ્રેષ્ઠ છે. એમાં પડવાના ચાન્સ નથી. બાકી સત્તાધીશોના કેટલાયના પતન થયા છે આપણે જોયું છે. કારણ કે એમાં અહંકાર ઉત્પન્ન થવાની પૂરેપૂરી સંભાવના છે. કારણ કે વાહવાહી બહુ મળે, બાપુ બાપુ મળે થવા, એટલે એમાં તરત જ અહંકારનો કોટો ક્યારે ફૂટી જાય એ પોતાને ખુદને પણ ખબર ન પડે. કારણ કે અહંકાર છે ને એ પતન કરવા વાળો છે. અર્જુન બાપા એક વાણીમાં કીધું, સંદેશો હરિગુરુ સંત સમજાવે પણ જીવને અભિમાન નજરોમાં આવે. કારણ કે આ સંદેશો હરિગુરુ સંત છે સમજાવે છે પણ જીવને છે ને અહંકાર નજરમાં આવે છે. કારણ કે જાતિ જ્ઞાતિ ફાતીનું દેખાય કે હવે એ હરિજન જ્ઞાતિના આપણે ઊંચ વર્ણન અહીંયા થોડું જવાય એમાં રહી જાય એમ. કારણ કે આદિ અનાદિથી આ જાતિ વર્ણનો ભેદ હાઈલો જ આવે છે કે હું ઊંચ વર્ણનો નીચ વર્ણના પાસે હું થોડુંક જ્ઞાન લઉં એમ. એટલે અહંકાર હોય પરાણે જો લીધું હોય તો એ અહંકારનો કોટો પાછો છેલ્લે સુધી જાય નહીં. પરમાત્મા તો ભેગો જ છે પણ અહંકારના કારણે હરેક વ્યક્તિને અનુભવ થતો નથી. ગંગા સતીએ પણ કીધું કે ગુંજાનો લાડવો પાનભાઈ આમ ભાવ ગયા વિના નહીં ખવાય. એટલે પરમાત્મા હરેક વ્યક્તિના ભેગો છે છતાં હરેક વ્યક્તિ પરમાત્માના સુખથી વંચિત છે. કારણ કે દેહ અભિમાન છે. દિલે તસવીરે હે યાર જબકી गर्दन झुका ली और मुलाकात कर ली. गर्दन झुका ली એટલે અહંકાર ઉગાડ્યો. दिले तस्वीरें है यार जबकि गर्दन झुका ली और मुलाकात कर ली. वो थे न मुझसे दूर न मैं उनसे दूर था. आता न था नजर तो नजर का कसूर था. सदगुरु महाराज की जय.